हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो सवार में आपणे ब्लॉग शुरू कर दीधो है અને આ બાજુ દક્ષિણ પપ્પા ઊભી રહ્યા હતી અને જય માતાજી કહી દઈએ આપણે। જય માતાજી, જય માતાજી। તો જો મિત્રો, હું તો ઘરનું ફોર્મ બોમ પાલી અને પછી ખેતરમાં દક્ષિણ પપ્પા જાય સાલ લેવા અને અમારા પાછી અમારા સાલ લાવે કે તને સાલ લેવા કીધું હો, પણ આમ જેટલી વાડી હ અને હું કર્યું હે એ ખબર નથી। પણ જો આપણે આ સત્રીયા લઈ લીધી હે વરાત આવત હું ફોન પલરી જાય ને એટલે તો આપણે તો જો આ હેતરમાં નીકળી રહીએ અને બાજા કેટલું વાડી છે પણ અમારા કાશી આવ્યો હતો તો કહેતો કે તનું કીધું હે હેતરમાં કે જો આપણે નીકળી જઈએ પણ હેડા એવું નથી આજે તો જઈએ ચમચમ હું હેડો સાર વાડીએ હતો વધારે વાડીએ હતો હું એ લેતા એ થોડી ઘણીએ હતો એક જ બાર કરીને આવતો રહો હું તાને એટલે બસ શેટી રહીને મને ઓકારો પાર્યો એટલે મને હરખું સંભળાયું નથી તો સાર વાડી હે કહું પણ હમણાં સાર કર્યા તને હેતરમાં કીધું હે તો મેં જઉં તાને આમ જોવા ના જુઓ સોયાબીનનો તો સારું થઈ ગયું। તો જો મિત્રો મેં જાય આટલી હોય સાર વાડી અને એને પપ્પા બોલાવું હું તેલ બાજી બાડ ગયા તે જણ હું થી જા દેસ ફટોફટ હું થયું તે હે ક્યારે તો નથી ને ઓ તે તમે જોઈ ની વાડો છો હે મોટો રે મારા આટલા જ પગ પર એના મોટો વેચી છે જુઓ જો આ જોઈને વાઢવાનું ચો હંતાઈ જો પાછું જઈને જોજો હા ક્યારે તો નથી ને ના ન ક્યારે તો જુઓ મિત્રો આ દક્ષિણ પપ્પા તો હોય સાર વાટતા અને આટલી વાઢી દીધી અને ભેગી કરતા અહીં હોયથી તાન જો આવે છીએ તો અને આ તો કેરી જાય તો કેવું થાય તો ભગવાન માતાજીને દયા કશું થયું નથી મને તો ધબકારો વધી જો મેં તોથી વાટતી હતી ને તે દોરેલી આવી તાર રાજુભાઈને બે હોય વાટતા હતા તે જુઓ જા જોઈને વાઢવાનું તાને આ તો મારે ઓસંતાનો તાનો પગ આ તો પડતા રહી ગયો આમ પગ મેલવા જતો ન જીવ લઈ જઈને પહેરજો દાંતર વડાવજો જીવ રાધે ઈ કન આગા ખાઈ જો તો જુઓ મિત્રો આમ સારે થઈ ગઈ હે પણ આવું જોવા મળ્યું તો મને તો ઘણી બીક લાગે હે છેડતાને આમ બોધીને જતી રહીએ થઈ ગઈ હે મેં તો તોથી દોરેલી આવી મેં કીધું હું થયું એમ કહીને આવા બોલાવું વધી જતો મારી આ તો બીક લાગે આ તો ક્યારે તો કેવું થાય તે તાને આ તો જેટલા ભૂવા કરીએ ને દોરા કરે તો આ ઠેકોનો નહીં પડે આ તો દવા ને લેવું પડે હું તો દવા એની અસર કરે હું તાને તો જો મિત્રો તાને આવું કોમ સાર લેવા આવીએ ને તેમ થાય પણ શું કરીએ સારે લેવા આવું પડે હેડો સારે થઈ જઈએ તો જઈએ મેં તો કલાક પાડ્યા તે બાબે કરતી આવું તો હેડો મિત્રો તાને આમ ઘેર જતરી તો જો મિત્રો મેં તો ભારો નાખીને ઘેર પાછી આવી ગઈ હું અને હું કે વરાત સાલ થઈ ગયો તો તે શૂટિંગ નહોતું કરવાનું મેરે ખાધો અને જો દક્ષિણ પપ્પાનો હોય મમ્મી આવી દેવા ઉપર આવી તો હેડો પોટલું લઈ લેવતા લાવ તમે આ બુક સતરીને એવું લે ના હેડો લઈ લે તો જો મિત્રો આ ફૂલ વરાત સાલ થઈ ગયો હે એટલે આમ ઘેર જઈએ દક્ષિણ પપ્પા તો ક્યાંય નાખ્યો હી તો બી લઈ લે હું તો શું આ લીધું અને આ છત્રી પાછી ઘેરથી લઈને આવી મેં કીધું ઈ અને ફોન ને છત્રીને એમાં લે અને પોટલો એટલે પણ નાખ્યો અહીં અને મેં નાખી દીધો ઘેર બારો અને વરાત સાલ થઈ જતો ને એટલે કશું શૂટિંગ નહીં ઉતાર્યું અને જો આ પવન હાથી સાલું થઈ ગયો હેડો આપણે આ ઘેરે આવી જવા તો હેડો ઘેર જઈએ તાને તો જોવા મિત્રો આપણે તો આ બેઠા તો બધું કોમે પાલી જવાનું પછી આવ્યો માડી જો એને ખાવાનું બાકી હે તો પેલા ઘેરે રંધાઈ જતું પણ એ બહુ ટાઈમ નહીં થાય ને તો લગન ખોઈ નહીં તે વરવા દીધું હોય તે બસ ખાઈ લે અને ટાઈમ થાય એટલે મેં હાલતી પણ હું હમણાં ટાઈમ નથી થયો ને એટલે બહુ ખોય જ નહીં તો મારે જવું હતું થોડું ખેતરમાં હતી અને ખેતી જવું પણ ખાઈ લે અહીંયા તો માડી ખાઈ લેવાનું તને કાઢીને હા ખાઈ લે હું તમતાવાળો જો બસ ખાઉં તો ઈ અને હું કે હમણાં ટાઈમ નથી બહુ 12:30 વાગે ખોઈ બહુ વહેલા ખોઈ નહીં કોઈ દે એટલે કાલ તો જ હાલ હેડમ બી જઈને આવું તને દક્ષિણ પપ્પા તો ઊભી રહ્યા હાર હેડો જઈને આવીએ જઈએ અને દક્ષિણ પપ્પા કેમ કે ઓગું પોણી આવ્યું કે નહીં
થોડો વહરાત થયો તો વધારે તો નહોતો થયો પણ થોડો થયો તો એ રાતે એકલું એટલે પાણી જતું તો ઉપર થઈને નહીં ચાહે જો ચેકડેમ ઉપર થઈને જાય અને પાણી વેવ જો મેં તો નથી આવતી મને તો બીક લાગે તો જો મિત્રો આ પાણી અમારે ચેકડેમ ઉપર થઈને વેવ જો ફૂલ વહરાત આવે ને અમે ઊભી રહીને આટલા કન થઈને બધું જ જાય પાણી કૂવામાં આવી જાવ ને તને જોવા જઈએ હેડો મિત્રો તને અમારે કૂવામાં તમને પાણી બતાવીએ હેડો એવું તો હોય જ ને તાર કોક ફૂલ જાય કૂવામાં હસ ને તાર ખાસું તાન થઈ જાય હેડો આપણે કૂવાએ જોવા જઈએ પાણી કેટલું ભરાય આ બસ થઈને આવે બસ તો ખેર તો વધારે દવા મારી દેવો આ તો પેલા તો મિત્રો આમાં દવા મારી દઈએ પણ આ તો શું હોય સમય આવેલો હોય એટલે આટલા દન પછી મારવાની હોય દવા એટલું નથી મારવી કેટલા દન 15 દન 20 દન હા એવું કોક હોય મને ખબર નથી પણ એના હા તેમાં બાકી હે ને ત્યાં પછી સારું ઊંઘ્યું તો યાની તને આપણે પહોંચી હતા ને જોવા જો અમે તો એનું ઉપરે થતા નહીં બહુ ધીમે ધીમે આવું શું થયું હા કોટો વાગ્યો તેમાં ન વગારે એ કોક 52ની લોપનું હતું તો જો મિત્રો આ ખેતરમાં તો આવ્યા હતા ને પણ સંપલ નતો પહેર્યો હોય એટલે સંપલ બી પહેર્યો નતો એમાં હોય કોટો વાગ્યો ને પણ આમ ઘેર જઈને કાઢવો પડી ચડે આપણે તો કૂવામાં પાણી જોવા જઈએ છીએ કોટો એ વાગ્યો પણ મેં કીધું થોડા દન થઈ જાય ને તો મેં સુધી આવું પાણી કેટલા આવ્યું ઓગું ભરાઈ ગયું છે એટલે કૂવામાં પાણી આવ્યું તો હજ ચડો તાને જોઈએ સંપલ જ મને દુખાય જો આ કાકાઈઓની વારી રેગનો મસ્ત થી ને આપણે તો કાપી નાખ્યો પણ એને પ્રવા દીધો પોલા હા બધું પલાઈ ને હારી ફૂટી હી મને લાગે કાપી નાખી હતી ને તેમ ફૂટી લાગે આપણે કાપીને તો આમ ફૂટે રહ્યો ને જો મેં ડબરો વાઈ હોય હા મસ્ત થયો તો હરગો તો નમી જો પેલું તો હે તમે વાય તો તાણ મી અને અંજીબુન બે નહીં અને જો મારું પેલું એલોવેરા હા ડેટકો મોટો કૂદીને પરે મોય ગામ છે તો મિત્રો જો આ હરગો હો મેઠું હરગો આપણે હરગવાની ગુંચા પણ એમ જો એક તો એક બેઠીએ હા એક આ નેસરી ના એ લબડે મસ્ત થયો પણ હરગો ની નમી જો બપોર નમી ગયો હોય ટેકો વાલ ઉપર હે ને કા તો પાણી વધારે હા ને તો મોય પડી જતા નહીં જાય તા તો જો મિત્રો આવ્યું એલોવેરા જો ઘેરે વાય તો પણ ઘેર થયું નહીં હોય કૂવા વાય તો ડાબુ કૂવા વાળું થઈ ગયું મસ્ત આ કંકોડી વાય છે વાઈએ તો ઉગતી નથી દક્ષિણ પપ્પા આગળ આગળ જોઈ જો આવી જો આપણે કૂવો હા ઉપર પાણી આવી ગયું ને મસલો મસ્ત ભમહન મોય તો જો તો આ રહ્યો કૂવો ખાસું પાણી ને ખાસો મોટો મોટો ખાસો જ તો પણ મને તો બીક લાગે મોબાઈલમાં પડી જાય તો એકદમ સુકું માખલો નાખે ને તેમાં સુકું પાણી હા તો રી માછલી દેખાય તો હમમાં દેખાય રહ્યો આ બાજુ દક્ષિણ પપ્પા ઊભી રહ્યા ના બાજુ જો આ હેલડિયું ખાવા કોમ લાગ્યું અને આ કોઈ માતાજીનો હા માતાજીને કોઈ મોડવો હોય ને તો એ કોમ લાગે તો હેડતાને આપણે સમજીએ તો સાપર પોરા એવું બસ થઈ આ જો ચરખી જ હોય ને પડી રહી ચરખી વાળા ભાઈ બચારા બીમાર થઈ જાય એટલે હોય ને પડી રહી કપાસ આઈને લઈ જાવત નહીં થઈ જાય ને વધારે એટલે હમણાં ચોમાહાનું તો કોમમાં શું હોય પણ બા ઉનાળામાં જ બીમાર થતા નહીં કોઈ
જો ઓન તો જો વઈ કંકોડો શોધવા વળી પર ગમે તો ચાય ભારે ને કંકોડી તો કંકોડો શોધવા વળી પર આવી રહ્યું એક કંકોડ જોઈએ તો મળે થોડો ઘણો તો આપણે શાક થઈ આ જાય તો કાકાની વાયેલી કંકોડીઓ તો આ બાઈને કાકો તો જોઈ રહ્યા કે આ બો કંકોડો વેણી જ લ્યો એમ કે જો મિત્રો એક આ મળીએ પેલ બાસ તો ઓરી મોટું જવું હોય ડાયરેક્ટ હાથ ના કાલતો હોય તો જરા પડવા હી હા તાના તમે હોતો એટલે જ નહીં તો હોય કરના ડાયરેક્ટ હાથ ના કાલવાનું એ બેન ક્યાં ગાબો તો મારે વેણવાની હતો કંકુરના વોણે બેન જરા બો તો બે ત્રણ હોય ને એ હતી ને તે આની દેબો ખતર નાખી તે તો હોય તો પોણા હોય ને એટલે મોય પહેજ બોલ્યો ને એવું હોય એટલે તો જો મિત્રો આ અમારું બીજું મોટું હેટર તો જો મને યાદ પણ ચોક્કસથી આમ ધારું હોમ જ પેલા કરતે અને આ જો અમારું ત્રીજા નંબરનું ઘર આ ઉનાળામાં હું લલતાબુન ને એમ કાયરીને હોય ઊંઘ આવે ને આવો સારું પવન મસ્ત આવે અને હેતરમાં કોઈ રખવાડું થઈ જાય અને એક ગાય હે ને હોય કાન ગાય જો તમને બતાવું એટલા ઓલી બનાવી તું ત્યાં ચોમાસામાં ગાયને સારું થઈ જાય અને ઉનાળામાં આપણે થોડી વાર મોઈ જઈને બેહવું હોય ને તો આ બધા હાથે ચો નાખી બધું જો આ ગાય મોજ બધી દીધી જો દુહારો કરી આલે હોય એટલે જીવરો ને એવું ખેરે ને એટલે તો જો બેણી ખાહે ને આ ઉનાળામાં શું હોય આને બેહવું હોય થોડી વાર એટલે આ બનાવી મેળવી હોય તો બેસી રહેવાય ને એવું જો વાહન બધું જ હોય જો બધી સુવિધા પણ હમણાં તો હું ચોમાસામાં તો ઘેર આવી જાય કારણ કે આવામાં તો રવાય નહીં એટલે ખાલી ગાય એટલી મોય બધે તો જો મિત્રો અમે તો આ બધા ખેતરમાં ફરીને જોઈને ઓય આવી જો કાકાયન સાપર અને ઓય આઈને કેવું જણવા મળ્યું જુઓ એક જણ રિહાઈ તો કોણ હતા મને બતાવું આ રી જુઓ ખાધું એ નતું કે કશું નહીં રોવાનું ચાલુ કરી દીધું તું એ હના ઓલે તમને બતાવું આ ઓના સારું કળીઓને સારું તે નવી લઈ આલી હી એટલું ખાધું એ નહીં કે રોજ કરતી હતી એમ કે મને કરીએ જ લઈ આલો તો જો એને સારું રિહાઈ હતી નહીં અરે ખાતી નથી રિહાઈ થી ખાવાનું એ બંધ કરી દીધું કેટલાની કડીઓ લાવી પૂછી જોવો આવું રિહાવાનું હે મોકો ની જાદી જો વસ્તુ લાઈન પછી શું કેવાય નેહારમાં પહેરાવા લે લુગડો બુગડો વાલે લીધી આવી હતી નેહારમાં પહેરાવે કે કપડો નહીં ગયા પણ આમ આવી તો જો ને શાંતિ મહિના તો જતો પાછો તો જો મિત્રો અમારે ને પાલી બુનનું તો આવું કોમ હા તો હેડો થોડું ઘણું વહી મજાક થઈ ગયું એ બરી હા તો એટલે ઘણી વાત લોબી હતી પણ બીજી તો કીધી નથી તમને તો બસ આજના વિડીયોમાં આટલું તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી.